ના બધા પેલા 4 માણસોને મિલ્યા હતા ને કે ગામમાં પેલી 2 વીઘા જમીન ખાલી કરાવવાની છે એમાં આપણે હવારાના છે એ હજુ તે આયા નહીં અને એનાથી ના થતું તો મને કહી દી મારા હો હું ગરમી કરે છોતરો પાડી નાખો તો લાકડી દઈ દે ઘેર શું તું બેટા મારા દિયોરાને ભાઈ ના હો હું ઊંચા અવાજ બોલ આ કા ગામમાં કોઈની તાકાત નહીં હોવા બાલા બંદૂકો તો ફાયરિંગ કરીને મહી નાખો બાલા શું એમ મને કહી દી હરો જો તો આજકાલનો જણો છોકરો મારા હો હું સબ બોલું સાલા બાલા તને મે કોનો બધી છોકરો તો પહેલા ખબર છે અરે શોખ ગમે તેનો છોકરો રે પણ માથાકૂટ કરવાની તને ના નહીં પાડી તું બાપા ખાલી ભણવા ઉપર ધ્યાન રાખ છે મારા માથાકૂટ નહીં કરવી પણ હોમાંથી મારા દિયોરો ને અમેથી શોખ ગમે તે કરતા તારે કોઈ માથાકૂટ નહીં તારે ભણવા ઉપર ધ્યાન રાખવાનું છે અને મેં અમારી જિંદગીમાં જે કર્યું ને એ બધું બરોબર છે પણ તારા કોઈ આડાવાળા રસ્તે જવાનું નહીં આ તો આજથી નહીં તું નેનપણથી હતો તારથી તો સમજાવું છું તો તું આ વારે ઘડી આજે ઝઘડા કેમ લઈને આવી છે જો ઝઘડો બી કર્યો છે બાપા તો થયું શું અમે જે થવાનું તો થઈ ગયું બધું હલો ભાઈ અમારા ગમે તાણે પોલીસનું તેડું આવશે અમે જેલમાં પહેરી જાય ને અમારી જિંદગી અહીંયા પૂરી થઈ જાય ચેડે તારા આ જિંદગી અમારી અમે હેડે ને જેના ચેડે નહીં હેડવાનું એટલો અભળ તારા માટે સારું હગું હગાની ભાળ કરી છે અને કર્મો જે છોકરી લાવી છે ને એ પણ સંસ્કારી લાવી છે એટલે અમે જે ચીલે હેડ્યા ને એ તારા નહીં હેડો ને તારી ચેડે પ્રજાએ ના હેડે આજ પછી કોઈને એ નહીં બોલું બસ નક્કી નહીં નક્કી બસ આ માથાકૂટા થી આજ પછી થાવી ના જોવાય બાપા મારે નહીં કરવી હોતી પણ મારા દિયોર અને હોમાંથી લડવા ફરી છે આપણે બધા ગમે તે પછી લોહી મંદુ છે કોઈ આપ મંદુ નહીં બધું છોતરો પાડી નાખો. પણ સહન કરતે શીશ આ જમીન નહીં સહન કર્યું ને તો જો આ તમારા હાથ ઉપર હાથમાં હથિયાર છે અને કાલ તું કદાચ સહન નહીં કર્યો ને તો આનું હથિયાર તારા હાથમાં હોય છે અને જેવી અમારી જિંદગી બગડી ને એવી તારી બગડી જાય બરોબર શાંતિથી બેસ અને જમી લે અને પેલી 2 વીઘા જમીનનો ડખલો છે ને તે પેલા જ્યાં છે પાછા નહીં આવ્યા તો હું એટલી ખબર કાઢી આવું જતા ભણ. એ પછી ફોન ફેદ્યામાં તું ઊંચો નહીં આવું આ ફોન ફેરતું છું કોમનો ફોન ફેરતું છું એમ નહીં ફેરતો અલ્યા કોમનો ફોન ફેદું છું તો પછી પેટીઓમાં ગડબડ કેવી રીતે થાય છે બબે પેટીઓ ગાયબ કેવી રીતે થઈ જાય છે આ હું તમને બતાવું છું આ તો હિસાબમાં ભૂલ છે તો હિસાબ પેટી એક ગાયબ છે અલ્યા જ્યાં મહિનામાં 4 પેટીઓ ગાયબ થઈ હતી તો આ ગાયબ થાય નહીં હિસાબ દેખાતો તમે યાર તમે આવું કરો છો તમે છોકરા ઉપર કોઈ વિશ્વાસ જ નહીં આવતો તમને તો વિશ્વાસ છે તારા ઉપર પણ પેટીઓ ગાયબ થઈ જાય એનું હું તું ધ્યાન હું રાખું છું કોઈ થાય યાર તમે યાર આ નહીં હિસાબ બતાવતો તમે અને હોભળ જો મારી વાત હા, હોભળ બોલો. હું તો આ ધંધામાં તો આખી જિંદગી મારી જતી રહી આ ધંધો કર્યો બરોબર પણ આ રહ્યો ધંધો તારા માટે હારો નહીં એટલે મહેરબાની કરીને તું આ ધંધો છોડી મેલ અને આ સોનો માનો નોકરી ધંધો લાગી જા એટલે હું નોકરી કરું હા? હું નોકરી કરું નોકરી જેવું લાગુ છું નોકરી કરવા માટે નહીં કેતો બાપા પણ તું નોકરી ધંધા જો તો હારો તને બોમ્બમાં નેકરું તો કોક બોલાવ ના બાપા વાપરી લો મારી વાત હું આ જ ધંધો કરવાનો છું તમારો વંશ આગળ હેડાડવાનો છું અલ્યા મારો વંશ આવી રીતે આગળ ના હેડારે કેવી રીતે આગળ કાલ ઉઠીને રેડ પડીને પોલીસ ઉપાડીને આપણને રહી જાય બધાને તો આપણો વંશ વેલો આગળ કેવી રીતના હેડ છે હું તો આ જ કરવાનું છું ધંધો બીજું કોઈ કરવાનું નહીં નોકરી બોકરી કોઈ કરવાનું નહીં હું તો હું કહું છું તમને. અલ્યા તું મારો એકના એક છોકરો છું ને મારા કેવું હમુરતું તું વાપરતો કેમ નહીં હું એમ કહું છું હમુરતો છે નહીં વાપરતો તારી બૂન પહેરાવા એવડી થઈ જઈ આમાં એનું હારું હગું જોવું પડશે કે નહીં જોવું જોવું પડશે તાણ પસંદ અને આપણા આવા છીએ તો આમાં બૂનનું હગું એ એવું નહીં ખોલવાનું બુટલેગર મહેરબાની કરીને આવું આપણા જેવું તો હગું તારી બૂનનું ખોલવાનું નહીં તારી બૂનનું તો સુખી ખાનદાની હોય ને સંસ્કારી ગરીબ, હોય એવું. સંસ્કારી એવું હગું ખોલવાનું છે ના, ના, એટલે બરોબર. કહું તને બે હાથ જોડું છું તું ધંધામાંથી બંધ થઈ જા મહેરબાની કરી અને ચોક નોકરી ધંધા લાગી જા આ જો જોડે નોકરી જતો રહું બસ નોકરી જતો રે તમે આ બધું ખુશ છો? હું ખુશ તું ખુશ બધો ખુશ આપણે બરોબર તાણ પર આખો દાડો પેલું એ નહીં કરવાનું તાણ નહીં કરું કોણ રાખવાની હોય અને બેટા આઈ ગયા હા પપ્પા હા હું કહું હપડો બેટા હા બોલો તમારી એક રાળ આવી છે કોલેજમાંથી સાચું હું આવી તમે છોડીઓને ઊંચી કરી કેમ પસાડો છો કે પપ્પા દાદાગીરી શેમ કરો છો એ કોલેજમાં મારા સાહેબ વધારે પડતી પેલી ડાઈ બનતી હતી તો હું શું કરું એને એના મમ્મી જોઈ રહું હું વાત એના સાચી હાથ જોડું બેટા પણ આપણે દાદાગીરી ના કરાય હું વાહ, રાવા? વાહ. હું એ તાળી પાડું છું પછાલ્યા એટલે તમને બેવાનું હું સમજાઈ થાચ્યો તમે આ સમ દાડા સમ બગડો છો અને રાડ્યો સમ લઈ લઈને આવો છો ક્યારે એમ કહું છું પપ્પા તમે ડોન છો હું ડોન ની છોકરી છું તો હું શું બને
ડોનની છોકરી ડોન નહીં બનવાનું, આપણે સાદું રહેવાનું છે. તે હું સાદી તો શું કાલ ઉઠીને આ પાર્ક- સાદા કપડાં પહેર્યા છે બધા નમસ્તે નમસ્તે કરું છું હજી તો હું કરું તારે કોલેજમાંથી રાડ્યો છે આવું છું દાડો ઉગન. તે પપ્પા હું છે ને તમે ભગવાનને પ્રાર્થના કરો કે મેં ખાલી મારી હતી નકર છે ને ધાબા ઉપરથી પછાડી નેચે ફેંકતી ડોનની છોડી કોઈ ડોન આપણે નહીં બનવાનું. અને હું બેટા હારી કોલેજમાં તારું એડમિશન કરાવી છે, કેટલું સાહેબ ને કગર્યો તાને તો તારો મેળ પડ્યો છે ઈકન. અને તું ઈકન જઈને આવો નાટક કરું છું. પપ્પા તમને ખબર છે હું હાથે કરી નહીં કરતી મારું મગજ કોઈ ફરે દે ને હું કર દઉં મને એવું થઈ ભાઈ જાય આ છે મગજ થોડું શાંતિ રાખવાનું. હા. આ એક તો આ ઉકળેલો ને ઉકળેલો રે હે આખો દાડો. તો હું કરું તાણો એટલે તમે બે જણો છો આમાં મારા આગળ પાછળ કોણ છે? તું શું તું તો કાલ ઉઠીને પારકા ઘેર જતી રહેવાની એક આ છે. આ તારા ભાઈને તો થોડું સમજાય, એ મારા પાછળ પડ્યો છે. ચોક નોકરી ધંધો જતો રહેતો નહીં. એ મારા જેવું છે પપ્પા તમે એમાં ભૈલાને વધારે કોઈ બોલવાનું તમારે ભૈલા એ તો- તું છે ને વધારે કોઈ ટેન્શન નહીં હું તો લેવાનું લઉં છું. એટલે આ બે જણા બે હાથ જોડું છું, મહેરબાની કરીને સુધરી જો. અત્યારે મારી તો જિંદગી જોને એમ જતી રહી, પણ હજી તો તમારી જિંદગી કાઢવાની બાકી છે. ઓય હા. અને આ હું તો હું કહું છું ખબર છે, તારું ગમે તે થાય પણ તારું હગું સુખી પરિવાર હશે ને ઈકન કરી. બાકી આવી રીતે આમ મારા જેવા દાદાગીરી વાળા હશે ને એના ઘેર હું હગું કરવાનું નહીં. તાર હું કીધું પપ્પા સુખી સુખી પરિવાર પરિવાર હશે સારું ને ઘર. મોઢામાંથી મોછા ના ઉડતી હોય એવા ઘેર તારું હગું કરી. હા હા બાપા હા પણ તમારું મહેરબાની કરીને તમે આ મારું રોજનું લેક્ચર હોબડી મને થાક લાગ્યો છે હું જઈને થોડું ખાઈ લઉં કોલેજ થી આવીશું હવે ખાઈ લ્યો. સારું તે પણ ખાધું હા, ખાઈ હા પણ તમારા બાપના હું થોડું જોજો. અને વાપર હું પેલી હગા માટે વાત કરવા જવાનો છું ભાઈ તખાબી જોડે કે હું જઈને આવું છું એટલી ઘરે તમે ખાઈ લ્યો. હા. શું કીધું? હા. અને સુધરી જો લે તમે. એ હારું. આ પપ્પાનું કોઈ નહીં થવાનું નહીં હોય ને તાર. ડોન થઈને કહી દો તમે ડોન તો ના આપણું તો સુધરવું છે. એ જ. સખા એ આવો શું આવો એટલે રામ રામ શાંતિ. એટલે છેલ્લા 12 મહિનેથી શાંતિ ને આવી રીતે જાણ જોઉં તાણ લોબો પેલા ગોની કોર થઈને લોબો થઈને ઊંચી રહ્યો હતું. તાર શું કરીએ કયો અમારા જીવનમાં અમે કંટાળ્યા છીએ અમે અલ્યા, લાકડા હું કરીએ એટલે તને 12 મહિનેથી મેં કીધું છે કે ખાલી એક હગું ખોલ મારા છોકરા માટે, અને તને એક સારું હગું નહીં મળતું. આમ તો આખા ગોમથી સપન આગળ કરાવી રહ્યો છે ઈ. પણ શાંતિ રાખો કે અલ્યા, આ શાંતિ રાખવામાં પછી પેલો છોકરો 50 વર્ષની ઉંમર થાય તાણી કરવરાય હગું તું. શાંતિ શાંતિ ખબર તારા 25 રૂપિયાની આ લાલચ હોય કે કદાચ આશા હોય ને તો મને કહી દે, પણ એ હગું સારું વ્યવસ્થિત. મને કોઈ આશા નહીં બલાદમી તમારા રૂપિયા લઈને મારા શું કરવાનું કયો. તો પછી હું જોઉં છું 6 મહિનાથી તમારો છોકરો ભારમો છે હું હગું હારું કરું જ છું યાર પણ શાંતિ રાખો કે પેલા ગોમમાંથી 25 હગા કરાય એ તને હારા હગા ચોયથી મળ્યા નહીં કોઈ દારૂ યાક નહીં કોઈ પીવા વાળા. અને મારા ઘેર જાણી વાત આવે એટલે હું 12 મહિનેથી ખોળું છું. આ છે શું બધું? પણ યાર તમારા લાયક તો થોડું છોકરા પ્રમાણે તો હગું જોવા કે ના જોવા પછી એમને બધું ભટકાઈ જ દેવાનું એટલે કયો. મી કોઈ તને કોઈ વહુ કોઈ શેકડો વાળી કોઈ આવે કોઈ પૂંછડા વાળી ખોલવાની કીધી છે? એવું નહીં પણ તમારામાં તમારું ઘર યાર કોઈ જેવું તેવું નહીં યાર. હવે વભાળે આ હું છેલ્લું ટોપું ગાધું છે અને એની વખત આવો ને એટલી ગળા ગમે એ વાતચીત અને એ જોવાનું બધું તૈયાર હોવું જોઈએ. અને જો ના હોય ને તો સમજી લેજે કે આ જેથી આ 25 કરાય ને એની સભીમાં હગું કરવા માટે તું નહીં રહી. બંદૂક વેચી રાખો કે મને બીક લાગે છે. એ બીક લાગે છે નહીં ના કીધું કે આ છેલ્લું. અને જો કદાચ હાલાનું ના થયું ને તો સમજી લે તારું કોમ પૂરું. હા, અને તથા એની વખત કદાચ તારા ઘરે અડી કર્યું ને એ તારા તું નહીં હોય સમજ્યો? હા હા હા. હા ખોરી દો આ ફેરથી ભાઈ કણ ઊંચેલો તું ના દેખાવ જોયું હો. હા બસ જાણ જોયું તાણ અમને મગરમચ્છની ઘૂંટ પડ્યો રીસી ડફોળ શરમ આપી જોવા તો નહીં. ફોટાનો કરે છે આ તો તકલા પાય બંદૂક નહીં કે એક ઈ ભડાકા છોડી દે હજી તને ખબર નહીં. બંદૂક લઈને આયા એટલે બીવરાવાનો કુવાનો મરદ ના ટૂંકો જ ના ખાય કુવામાં જ ના પર આ શાંતિથી તખોજી તો ઊંઘ્યા છોકરા એવાના ઉપાધિ ભાઈ તકાજી એ તકાજી તકલા હું શું પછ્યો બુટલેગર. નમસ્તે નમસ્તે તો પસંદ કરે
પણ પેલા તમે મને શું કરવા તમે બેઠા છો મને એ કીધું. કોઈ કરવા બેઠા નહીં કયો અમે લાકડામાં જવા છીએ લાકડામાં પસંદ જજે. મારી છોડીને હગું કરાઈ પૈણાઈને જોન વરાઈને પછી તું તાર સિદ્ધપુર જા કે જોન એમ ગમે તે જ ના જા. મને ભારમો છે બધું મને તમે વાત કરી મને બધી પણ એવું છોકરું તો વ્યવસ્થિત જોવા કે ના જોવા બલાદમી કયો અલ્યા તને 1 મહિનાથી કીધું છે 1 મહિનાથી તું એક હગું નહીં ખોરી ખેતો તું હું કરું છું. પણ તમારું ખાતું પીતું ઘર જમીન જાગીદાર ઘર છે તમારું એ પ્રમાણે તો હું છોકરું જોવા કા મારે છોડીને હગું એવું જોવો કે કોઈ જાતની જફા મારી ના કરતું હોય ભલે મહિને 10,000 કમાતું હોય છોકરું પણ મારે એવું વ્યવસ્થિત છોકરું જોવો. તને કીધું તો છે લે એમ તો એક ગોજો વેચે છે ને બાપો એ છોકરું મસ્તી છે લ્યો કરવું એટલે છે ગોજો વેચવાનું કને કી લે તું તને નાવ નહીં પાડી. મારે એવું હગું નહીં કરવું. એવો હગો મારે કરવો હોય તો 10 કરોડના માલિક છું એવું હું હગું કરી નાખું કે પણ હું નથી એવું કરવું. તખા જો આમાં તકલીફ જેવી છે. હું તો આમાં ધંધો કરીને બધું કંટાળ્યો. તને ખબર તો છે કે અડધો ગયડો થયો પણ મારા છોકરોને કાલ ઉઠીને કોઈ હાના થાય તો એની જવાબદારી કોણ લે? હું તો મરી જાઉં કદાચ રેડ બેડ પડીને મને પોલીસ લઈ જઈ તો મારા જેલના હડિયા ગણવાના પણ છોકરોનું શું થાય? હું એમ કહું છું મારા છોકરોને જે રસ્તે હું ગયો છું એ રસ્તે મારા છોકરો નહીં જવા દેવાના. એટલે હું તને કહું છું તું હારું ખાનદાની હગું ખોટ. મારે હારું ખાનદાની હગું જો. 2 દાડા શાંતિ રાખો હું ગમે તે ખોડી દઉં 2 દાડા નહીં એક જ દાડામાં કમ્પ્લીટ થઈ જવું જો. તને કહી દઉં જો કાલ સવારે હું સીધો તાર ઘેર આવીને ઉભો રહેવાનો છું. ચોખોટ બની વાત. શું કીધું? ના પાડતો મોઢામાંથી ના આપી જો કે હગુનું સેટિંગ નહીં થયું. ગમે તે કર વેવાઈ ખોરી લાય. તમારું બેટ જાય તમારું નખો જાય તમે લોહી પીવા આયા છો. એક તો પેલો જો ને તું બીજો આયો ગાડીઓ બુલડોઝર ઉપર બેસી જાય તો મને મહી નાખે એવું તો એટલું તો એનું વચન છે. એક તો પેલો બંદૂક લઈને આવે છે એ લોહી પી જાય છે અને એક કોડી આ બુલડોઝર લોહી પી જાય છે. એની સોરી છે ને ઓનો છોકરો છે જબર મેર આવી જાવ આ બેવન વેવાઈ બનાવું લરે કે જોને જેલમાં જોય કે ગમે તે જ ના કરે પણ આ બે હા ખાતા નહીં ને આ બેવાની વેવાઈ બનાવવા પડશે. અમે એકબીજાનું કોને તો વાત નાખવી પડશે કે ભાઈ તમારા માટે છોકરું ખોરી દીધું તમારા માટે સોરી ખોરી દીધી. ધોતિયો લેવું નહીં ચાલશે પણ આ બેવન કમ્પ્લીટ કરાવવા દે. હગું તો અમે કરાવવું જ પડશે હવે. આ બેટા મારા બેટા બે મને મહી નાખીએ પેલો ઘોરી સોરી દે નારો અને આ વજન થી મળી જો મને હા સરસ ના લોચી જશે. મારી સાયકલ કયો મારા હરાય આવી સાયકલ હજી શક્યો સાયકલ લઈને અમે હગું કરવા જવું પડશે. આ શું ધંધા પડ્યા તકાતી બધાય? સુખના હમાસા લાયો કયો સુખના હમાસા લાયો હું તમારું દુઃખ જીવ બોલાવો છોકરાને બહાર ખાલી. નમસ્તે. એટલે શું વળી સુખના હમાસા લઈને આવ્યો શું તું? હગું લઈને આવ્યો છોકરા માટે. કાકા સાચું કહીશ? હગું લઈને આવ્યો યાર. અરે તમે બાબા. આટલી બધી મને ધમકી આલો યાર હું હજુ ખાધું ના કયો. પણ એક વાત કહું છેલ્લા 12 મહિનેથી પાછળ દોડાતા હતા ને એટલે મારે તમને કહેવું પડે. હગું લાવ્યો છોકરા તાર માટે. મારા પણ નહીં પેણવું ના એટલે સંસ્કારી છે અને હારું હગું ખોરવા માટે આ ધણી 12 મહિનેથી રખડા છે તાણ હવે ઠેકાણું પડ્યું છે. પણ હું ના પાડું મારા નહીં પેણવું હું કા ખ્યાલ લીધો છે મારો શાંતિ રાખ તું. ચોકણ છે ભાઈ આટલી ઉંમર થઈ પેર હું નહીં હમણાં ના કોઈ ભૂલથી બે લઈ ગયું. હા ભલે હગું કરાવી પણ છોકરા ઉપર હાથ ના ઉપાય ને કાટલો ઢગલો કરીને આવીશું. બોલ ચોકણ હગું છે કેવું છે કેવી રીતે કરવાનું? હા વેભાઈ હારા છે હા પણ તમારા ખબર ના પડી જો વેભાઈ ને કે તમે એકદમ ગુંડેગાર છો. એ તો તમે કહો તો તમે તો કીધું નહીં ને. બંદૂક ની લેવાની લે બાલા. હવે મને વેભાઈ ને ખબર પડી જાય તો કે આરા ગુંડા છે એક નંબર ના તો વેભાઈ હગું ના કરે ભલા આદમી આ તો સોરી નાખવાની હોય એટલે હાથ વખત વિચાર કર એટલે બંદૂક અમે તમે મેલી દો બરોબર. આ જીવન બનાવવાનું તો સોતરો પાડી નાખો તો તો કા ભૂલમાં મેલ્યું
અને આખા ગામમાં કોઈ અવાજ ના કરે મને. અમે દેવાઈ કોઈ એ તો પછી કોઈ આવું કોઈ સંસ્કારી માણસો છે બધા હારા વ્યવસ્થિત છોકરી ભણેલી છે ઓવા બધું કમ્પ્લીટ છે ને? કમ્પ્લેટ રૂપારી સોરી સાક્યો અને ટકા કાલ ઉઠીને કોઈ આગા પાછું થયું ને તો આ જેટલી બંદૂકમાં ગોળીઓ ભરેલી છે ને એટલે બધી ઉતારી દે હો કે ના ના જો તમે કોઈક ડખો કરો તો થાય કે બાકી કોઈ ડખો થાય નહીં અમારા બાપ બેટા બાજુથી કોઈ ડખો નહીં થાય અમે ચાણી છે ચાણી જોવા જવાનું આટલું નક્કી કરો તમે તો શિયાદારો ભડાકો કરો તો બધી ડખો થાય એટલે આ નહીં કરો આ મેલી દીધું બધું ઠેકાણે કાયરી ઘરમાં આમ કઈને પગલો પારે એટલે બંદૂક મેલ દેવાની આ ખાલી મોડ તમે હગાની વાત કરી ને એની ઘડી હથિયાર બધા ઠેકાણા થઈ ગયા જો છોકરી ખડી ને હા. મુઢાથી મોચા ઉઠતી નહીં સંસ્કારી ગરીબ ભક્તિ લાઈન નું ઘર છે મુઢે મોજ ને એમથી ગંધાતી જ નહીં ને હા બોલાય નહીં આમ કઈ લાજ કાઢ્યો આમ કઈ તમારી તો ક્યાં એવું એમ? તાન એટલે ચાલે જવાનું ચાલે અત્યારે જેડો કંકુ ના કરો હાલ જ હા લો હેડો હા હું સાયકલ લઈ લઉં તમે ખાલી આપણે હેડિંગ જી હેડતા જવું હા, પડશે હેડીને એટલે જઈએ. ગાડી પડી નવી ગાડી પછી વળપાવ ખબે પડી જાય કે આ બધું પ્રોપર્ટી વાળા થી પછી ખબે પડી જાય હા, બધા. સો પડી સાયકલ સો પડી કોઈ નહીં હેડે મારા ઘેર મારા હારા સાયકલ આલી એટલે આ ભાઈ સો હાલી ડોશી હાલી તો મારી રહ્યો છે આ સાયકલ તો હાથ સાવ હેડ પછી ભાઈ નમસ્તે રામ રામ આવો 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 કભી આવો કીધું તે હગાની વાત કરી હતી ને ઓહો એ તમારા સોરી માટે છોકરો લઈને આવ્યો છું જોવા માટે એટલે એ રહ્યા ને એ વિભાઈ બનશે તમારા એટલે ખોંદાની શું ખાનદાની એકદમ સરસ ઘર છે અને તમે બહાર ના પડ્યું જો વાત કે તમે બુટલેગર છો એ વાત બહાર ના પડ્યું એટલે જો ઈવન તમે વાત તો નહીં કરી નહીં કરી પણ ઈવન ખબર ના પડી જો કે તમે બુટલેગર છો હો? ના પડે ના પડે તો એ, આવો ને ફટાફટ ઘરમાં જઈ અને ફટાફટ લુગડો બધી કાઢી આવ 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 ત્યાં ખાટલો બાટલો ડાલો. આવ આવ ત્યાં બે આવો. બેટા પાણી લાવજે ખાટલો ડાલો. પાણી લાવજે બેટા પાણી જુઓ આ રહ્યું છોકરું છે બરાબર આ ના બાપુ છે બરાબર ના છોકરું તો સંસ્કારી છે પણ ભણેલું ગણેલું તો છે કે? કમ્પ્લીટ ભણેલું ગણેલું છે છોકરું આવું મળે નહીં તમોન ના ના એ તો છોકરાના કપાળ ઉપરથી દેખાય કે છોકરું સંસ્કારી છે હા વાત સાચી અરે અચ્છા તું સમોર લુકડા બગડ્યા વગર ના હાલે. બધું ધોયેલો છે હા? બધું ધોવાના છે ખબર નહીં પડતી પેલો ને ખબર પડી ના જાય તું તક પૂરે કે બીજ આ માર નેનો અમાર નેનો છોકરો એ છોકરો આવે ટકા ઉભા થા તો. આ માર મારો બેટો આ જે આ સોડીનો બાપ છે અને મૂસો મોટી મોટી આ કાળા મેચ લુગડે પહેરીને ફરે છે પછી આ કોઈ અમારા જેવું કોઈ આઘા પાછું ધંધો કરવા વાળા જ નહીં ને ના ના તમે બંધ થાવ કે તમારી એમને ખબર પડી જાય તો હગું નહીં કરી યાર એવા માણસો નહીં આ તો ગરીબ માણસો છે ભજન કરવાવાળા માણસો છે એવું એમ? એવો શાંતિથી સંબંધ તૂટી જાય બધા સમજો? લો તને આ માર સોરી. શું? અમારે અમારે છોકરા બેન બતાઈ ગયો અને વાત કરીને આવો કે ઘરમાં કોઈ વ્યસન નહીં કે કોઈ હા. બગડતું તો કોઈ માથા કોઈ હોતી નહીં મારા ઘરમાં અમારે મહેમાન જો અમારા ઘરમાં કોઈ વ્યસન નહીં કોઈ મગજમારી નહીં બે ટાઈમ ભગવાનનું નામ લેવાનું અને ભજન કરવાનું પણ આ છોકરાને કેમ આવા કાળા લુગડા પહેરાવો છોકરા ડાકુ એટલે હું કાલ જોનમાં જોતો કે હા તો એને કાળો એને પેલી શેરવાની સીવડાવી છે કે બાપા કે મને શેરવાની પહેરવી હારી છોકરો તો પહેર્યા કરે અને છોકરો તો પહેરું કે મહેમાન છોકરો તો અત્યારે તો જમાનો બદલો કળિયુગ ના આવ્યો બોલો છોકરા તને સોરી ગમે છે ભાઈ ઊભો થઈને બોલ કેમ શું જે સમજ હોય ચોખવટ કરો વેવાય કાલ છે ને કોઈ ડખો પડે તો એ મોરભાઈ ને કૂટી નાખો પેલા આદમી યાર ના વાત બસ અમે તો કીધું એમાં કોઈ આગા પાછું નહીં હોય ને તો મોરવાઈ પર અમે તો લગી રહે ઓગળી નહીં હા. ઉપાડવા તમારી જમીન કેટલી છે જમીન એ બધી વસ્તુ વાત જ છોડી છે તમને નહીં વાત કરી મોરવાઈએ જમીન બમીન સહી તો બધું કમ્પ્લીટ જમીન છે એમ તેમ. નહીં કેવું પડે કોઈ તમારે. વાતે તમારે કોઈ તમારી છોડીને કોઈ જ લગી રહે કોઈ તકલીફ નહીં આવે અને પછી નોકરી બોકરીનું નોકરી ભણવાનું ચાલુ છે એટલે અમારી છોડીએ કોલેજ કરે બસ તાણ અને એક જ વસ્તુ કે જો કદાચ તમારી છોડી ભણતી છે તો મારા ઘેર આયા ચીડે પહેરીને આવશે ને તો એ ભણાવવાની જવાબદારીમાં હા, આવી એ તો જો બરોબર. કેટલી જવાબદારી હોય છે તમારી ચોરી એટલે એમના ચોરી બરાબર કયો હા, એ તો વાત સાચી. તાને ઓહો તાકરા પોલીસ આવી જાય આપણા ના હોમ આપણું મોત છે આ બે બુટલે કરો ને પેલા એ
બે અમાર પાસ હોય સાહેબ આવે એટલે કહું હું જ નારાયણ તો ગયા બધા આ ગઢી તો હંતા હોય ચમ હંતાવું પડ્યું अब तो लेवा આવ્યો છું થોડી ખબર હોવી જો ધંધો કરતા સારું લાગે છે ને પૈસા ચાનું કાઢવું પડે છે ચમ હંતી ગયા તા અને ચો તારો બાપો ખબર નહીં હો મને ચો ખબર નહીં તમે હોય હંતો છો ખબર પડવી જો अब तो ચમ નહીં મોકલાયો મને કે પેલા મારો વકડા આવવું પડી પૈસા મહેમાન મારા હું લેવા દેવા સાહેબ હાથમાં દર જપી જો લગા નહીં એવી ખબર હોય તો પૈસા ના આવી જવું પડે તમારે ખબર છે હા હું તો હંતોનો પણ પેલા મહેમાન છે મારા ચીરી હંતાઈ ગયો પૈસાનું કરો ઓડો સાહેબ મહેમાન શું એક મિનિટ તમે છે હાલો પહેરી હંતો છે એવું કરો છો કશું નહીં સાહેબ આ ભાઈથી નીકળ્યો તો તે આટલે ભેગો હોય થયો તમે એવું કરો છો બસ આટલેથી નીકળ્યો હતો તે સાહેબ, ઓળખો ભેગા- તમે? અને હોબળો હા. પેલું હપ્તાનું શું કર્યું તમે તો અમૂડા ભૂલી ગયા છો 2 મહિના તો આયા નહીં અમૂડા એ તો ઓળખો સાહેબ તમે હારે તે ઓળખું છું ના હોય એટલે શું કરે છે એટલે કોણ શું હોય રે ગુંડો છે એક નંબરનો ગુંડો ઓવા આ મુએ ચો ગોળો છું ગુંડા કે ગુંડો જ હોય ને અને આ દારૂડિયો અને આ બસ લડ્યો જ કરવાની હું આના વિશે ચમ તમે ખોટું બોલો છો આ તો એકદમ ઘરના શરીફ છે યાર સરી દરરોજ ગાડી પકડું જોવાની ખબર છે એવું માલ ભરેલી તમે ગુંડા હો આ તો ગુંડા ગોમમાં એટલી શું થયું બસ કોઈ નહીં સાહેબ આ ગોમમાં એટલી લડાઈઓ કરી છે ને એટલું કર્યું છે ને તે કોઈ માપ જ નહીં રોજ માર ખવાય છે આ તો હાથમાં હોય તો આ તો હાથમાં ના એ ચોકા તો પેલા પૈસા લાવતા નહીં મુદા પૈસા હોતું પહોંચી જાય સાહેબ મારી વાત હોળ બે જણા તમે પૈસા ક્યાં ફૂંકાવો છો તકલો છેતરી ગયો શેત મારી વાત સાંભળો ક્યાં ફૂંકાવો છો તકલો હાથમાં આવ્યો તો એનો તો જણા કટકા કર્યો અરે હું કાપી નાખું લેવાને ગાલું છું મોકલા દેજો હા હા સાહેબ વધશે તમે ગુંડા છો અચ્છા પેલા તકોકજી કહેતા હતા કે તમે ભજન કરો છો આવા ભજન કરો છો એટલા એનો મતલબ એમ કે તખો મારો બેટો મને છેતરીને લાયો ને તમારું હોય કે મારા ઘેર અને મને તો એમ કહેતો કે આ તો ભગત સિંહ ભજન કરે અને તમે આવા ગુંડા છો તમારા ઘેર તો મારા આજે હકુ નહીં થાય અલ્યા, કાલે. તારા ઘેર તો હું બેહવાય ના આવું ખાટલા બેહવાય ના આવું ગુંડા અને આ તો મને લાયા તો પેલો તકલો છેતરીને લાયો ને મને બી તો તારા ઘેર મહેમાન ગતિ અલ્યા, કરવાનો મને શોખ થાય છે. તખલાએ કીધું તું કે હારા સંસ્કારી છું તમે તો હું તમારા સંસ્કાર નહીં તમારા તો સંસ્કાર નહીં તમે તો જ્યાં પણ મર્ડર કરી જેલમાં જઈને આયા હોય એવા લાગો મેં છો. પેલા તકલાને કીધું તું કે વાની દાઢી ને વાની મૂછો જોઈને જ આ ડાકુ જેવો લાગે છે બંધા ડાકુ તો તું જે લાગુ છું કારણ બાપા હા. પણ અમન ગમે છે ને કા જફા કરો તમે? પપ્પા આ હગો આજે નહીં થાય કે કાલે નહીં થાય નીકળવાથી મારા ઘેરથી પપ્પા મને આમાં ખબર પડી છે કે તું ગુંડો છું એક નંબરનો ગુંડો. પપ્પા એક મિનિટ બાપા. એ ગુંડા છે તો આપણા ઘર આપણું ઘર કયું સાવકાર છે એમ કેજો આપણા બંનેના ઘર આપણે ગુંડા જ છીએ ને પપ્પા જે ભજનો તમારું નોમું વળાશે ચોકન કઈ સોપડીઓ લસી છે અને પપ્પા પોતાના બિઝનેસ થી ના એમનો સ્વભાવ સારો છે એ જોઈને પપ્પા આપણે બધું જોવાનું હોય ભયા તું તો કોણ નો, કોણ તું એ તખાને હારું ઘર કરતો તો હું એ હારું ઘર કરતો તો પણ આપણા જે નસીબમાં હશે અને આ છોડી એ છોકરા હવે એનું પાછળ શું પેલા હશે ને એ તો એના ઉપર નક્કી થાય જો તીએ અલ્યા, તારી પણ આપણા બેવાની તો જિંદગી બગડી પણ આ છોડી છોકરાનું હું જિંદગી ઉડે બગાડવા દેવી અને ના બગાડવા જેવી હોય ને તો તું જે ધંધા કરે ને તારા ધંધાથી મારા ધંધા છોડી છોકરાને ચોકવાને અલગ રાખવા રહેવા મેલજે નહીં કરીશું અમે ક્યારે કોઈ ખોટા કામ નહીં કરીશું અમે સારા ભણેલા ગણેલા છીએ પપ્પા અમે સરકારી નોકરી કંઈક બાપા સારું મોની જો, કરીશું મોની જો. ક્યાં હતા ને વેવાઈ આજથી તમે મારા વેવાઈ ને હું તમારો વેવાઈ અને હંભળો, આજથી ગમે તે હશે પણ આપણે આ સંસારમાં કોઈ બીજી ત્રીજી વાત નહીં આવે આ મારો હું જોવા મોં હાથ મેલો કે હા, બરોબર બાપા. અને આજથી તારીખો ગઢાવ અને ગોળ ધોણા વેચા આવતા મહિનાની 8મી તારીખે જોન જોડાઈને ડીજે વગાડો ને તો એ તો લગ્ન કરી નાખ